નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત પેન્સિલ બોટલ ચેલેન્જ। દરેક માતા લાઈનમાં ઊભા રહે। દરેક માતાની સામે એક પેન્સિલ અને પાણી ભરેલી બોટલ મૂકો। માતા પેન્સિલને નાક અને ઉપરના હોઠની વચ્ચે પકડે। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે પેન્સિલ બોટલમાં નાખવાની છે। જે માતા સૌથી પહેલાં બોટલમાં પેન્સિલ નાખશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। બાળકો પર સતત ચીસો પાડવાથી તેમની માનસિક અને ભાવનાત્મક વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે। આ બાળકોમાં અસલામતી, આત્મવિશ્વાસનો અભાવ અને તણાવમાં વધારો કરી શકે છે। તેને રોકવા માટે અસરકારક પગલાં પણ છે। ચાલો આ બંનેની વિગતવાર ચર્ચા કરીએ। બાળકો પર ચીસો પાડવાના નકારાત્મક પરિણામ। સ્વાભિમાનમાં ઘટાડો। સતત બૂમો પાડવાથી બાળકોનું સ્વાભિમાન ઘટી શકે છે। તેમને ઓછપની લાગણી થવા લાગે છે। સંબંધોમાં ખટાશ। માતા પિતા અને બાળકોના સંબંધોમાં ખટાશ આવી શકે છે। બાળકો તેમના માતા પિતાથી દૂર થઈ શકે છે। શારીરિક પ્રભાવ। સતત તણાવ અને ચીસો પાડવાથી બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે, જેમ કે માથાનો દુખાવો, પેટમાં દુખાવો વગેરે। તેને અટકાવવા માટેના પગલાં। શાંત અને ધૈર્યવાન રહો। જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે પહેલાં તમારી જાતને શાંત કરો અને વિચારો કે તમે પરિસ્થિતિને કેવી રીતે વધુ સારી રીતે સંભાળી શકો છો। સકારાત્મક સંવાદ। બાળકો સાથે સકારાત્મક અને આદરપૂર્વક વાત કરો। તેમને સમજાવો કે તેમણે શું ખોટું કર્યું છે અને તેને કેવી રીતે સુધારી શકાય। સમય કાઢો। બાળકો સાથે સમય પસાર કરો અને તેમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો। તેમની વાતો સાંભળો અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં તેમની મદદ કરો। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આ રમતો બાળકોમાં એકાગ્રતા, યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા વધારે છે। તે તેમની નિર્ણય લેવાની અને રચનાત્મક વિચારસરણીને પણ મજબૂત બનાવે છે। બાળકને તેનું મનપસંદ રમકડું જેમ કે ઢીંગલી થોડે દૂરથી બતાવો। બાળકની સામે રમકડાને ધીમે ધીમે હલાવતા રહો। બાળક તેને પકડવા માટે આગળ વધે અથવા તેના હાથ આગળ કરે। એક વાસણ લો। રમકડાને વારાફરતી વાસણમાં મૂકો। પછી બાળકને કહો કે રમકડા વાસણમાં મૂકે। જ્યારે બધા રમકડા વાસણમાં આવી જાય ત્યારે વાસણને જમીન પર ખાલી કરી દો। બાળકને તેનું એક ચંપલ બતાવો। પછી તેના જેવું બીજું ચંપલ ક્યાં છે પૂછો। બાળકની સામે ચમચી, નાની પ્લેટો અને વાડકી જેવા વાસણ મૂકો। પછી બાળકને એક વાસણ લેવા કહો અને તેના જેવું દેખાતું બીજું વાસણ શોધીને તમને આપે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।